હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર. આપ જો ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આજે આપણે જોઈએ જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વિતીય સત્રાંત પરીક્ષા લેખિત પરીક્ષા 2025 ધોરણ 5ના અંગ્રેજી વિષયના પેપર સોલ્યુશનને જોઈએ. ચલો આપણે હવે પેપર સોલ્યુશન તરફ આગળ વધીએ. નીચે આપેલા ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ લખો. હેવ યુ હર્ડ અબાઉટ તેનાલીરામ? તેનાલીરામ વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ Krishna Devarai. Once he was passing through a forest. On the way, he was stopped by a merchant. The merchant asked, I am looking for my camel, which has started away. Did you see it passing by? તો અહીંયા ફકરો વાંચીને જવાબ આપવાના છે. તો શું કહેશે? પ્રશ્ન નંબર 1 છે, હુ વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ? જંગલમાં થઈને કોણ પસાર થઈ? તો તેનાલીરામ વોઝ. તો અહીંયા વોઝ વાપરે છે. તો જોજો પાસ્ટ ટેન્સ છે, તો એનો જવાબ પણ પાસ્ટ ટેન્સની અંદર આપીએ, ચાલુ પાસ્ટ ટેન્સની અંદર આપીએ તો જવાબ આપણો સાચો બને. તેનાલીરામ વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. બીજો પ્રશ્ન, તેનાલીરામ વોઝ કેવો હતો? તેનાલીરામ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણા દેવાર્ય. તો કૃષ્ણ દેવાર્યની અંદર વાઇઝ એન્ડ વિટી સમજુ માણસ હતો. પ્રશ્ન નંબર 3 છે, વોટ ડીડ ધ મર્ચન્ટ આસ્ક તેનાલીરામ? તેનાલીરામને મર્ચન્ટે શું પૂછ્યું? તો તેનાલીરામ ધ મર્ચન્ટ આસ્ક ડુ યુ લુકિંગ માય કેમલ? તે મારો ઊંટને જોયો? પ્રશ્ન નંબર 2 છે, અક્ષર આપેલા છે એના ઉપરથી તમારે એક શબ્દ બનાવવાનો છે. જેમ કે સી તો કેટ, એ ફોર આર્મી, એ ફોર એપલ પણ આવે. તો ઘણા બધા પ્રશ્નો અહીંયા જવાબ આવી શકે. બી બેટ, બોલ, પછી બિગ. પછી પ્રશ્ન નંબર 3 છે, જી એટલે જી ફોર ગ્રાસ, પછી ગોલ. પછી પ્રશ્ન નંબર 4 છે, એચ ફોર હાઇટ, એચ ફોર હિલ. તો આવી રીતે અલગ અલગ તમે પ્રશ્નોના જવાબની અંદર લખી શકો છો. ટેબલ પરથી જોડકા જોડીને વાક્ય બનાવો. જેમ કે ગુડ લીધું છે અને બીની અંદરથી કોઈ પણ એક પ્રશ્ન જોડવાનો છે. તો જેમ કે ગુડ મોર્નિંગ. રીડ એ બુક. પ્રશ્ન નંબર ઓપન ધ ડોર. રાઇઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચે કરો. ટચ યોર નોઝ, તમે તમારા નાકને ટચ કરો. પ્રશ્ન નંબર 5 છે, સ્ટેન્ડ, તો લાઇનની અંદર ઊભા રહો. એ જ રીતે પ્રશ્ન નંબર 4 છે, ટેબલનો અભ્યાસ કરીને 5 વાક્ય બનાવશે. જેમ કે શુડ અને શુડન્ટ. તો સ્લીપ અર્લી. આઈ શુડ બ્રશ ટ્વાઇસ ઇન અ ડે, હું દિવસમાં 2 વખત બ્રશ કરું છું. આઈ શુડ સ્લીપ અર્લી. એ રીતે આમ સ્ટુડન્ટ એટલે નકાર વાક્ય બનાવવાનું છે. આઈ શુડન્ટ સ્લીપ અર્લી. વી શુડન્ટ ગો આઉટ વિથ અનનોન, અમે ઓળખીતા ન હોય એની સાથે જતા નથી. તો આવી રીતે તમે વાક્ય શુડ અને શુડન્ટના લઈને બનાવી શકો છો. પ્રશ્ન નંબર 5 છે, WH પ્રશ્નની વાક્યરચના પ્રમાણે પ્રશ્ન બનાવો. તો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, ઇઝ વોટ ઇટ ટાઈમ. તો અહીંયા વોટ ટાઈમ ઇઝ ઇટ, તો પ્રશ્નાર્થ વાક્ય બન્યું છે WH થી. એ જ રીતે છે, ઇઝ વેર કેટ હી, વેર ઇઝ ધ કેટ. એ રીતે પ્રશ્નાર્થ બનાવી શકો છો. હેઝ હુ અ પેન, તો હુ હેઝ અ પેન. ઇઝ વોટ નેમ યોર, વોટ ઇઝ યોર નેમ. પ્રશ્નાર્થ બનાવી શકો. નીચે આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો. લીફ તો પાંદડા છે, તો પાંદડાનું એક વાક્ય બનાવવાનું છે. સન સૂર્યનું. બ્લડ તો બ્લડનું બનાવવાનું છે. લેમન લીંબુ વિશે તમારે એક વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન નંબર 7 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને સંવાદ પૂર્ણ કરો. તો ભવ્ય, ટુમોરો ઇઝ હોલિડે, આવતીકાલે રજા. લેટ્સ પ્લાન પિકનિક, ચાલો આપણે પિકનિકનો પ્લાન કરીએ. દક્ષલ, બટ વોટ શેલ વી ડુ, આપણે શું કરીએ? વી શેલ ગો ટુ નેક્સ્ટ ફાર્મ એન્ડ એન્જોય મેંગો, ચલો આપણે બીજા ખેતરે જઈએ અથવા આગળના ખેતર તરફ જઈએ અને કેરીનો આનંદ માણીએ. દક્ષલ, ગુડ આઈડિયા, સારી આઈડિયા છે. બટ ઇટ ઇઝ ટુ હોટ નાઉ ડે, અત્યારે ગરમીના દિવસો છે. સો ઇટ ઇઝ બેટર ગો ફાર અ બીચ, તો બીચ તરફ જવું સારું યોગ્ય રહેશે. પછી પ્રશ્ન નંબર 8 છે, ચિત્રના આધારે વાક્ય બનાવવાના છે. તો અહીંયા ચિત્ર આપ્યું છે, એનો ઉપયોગ કરી અને તમારે 5 વાક્ય બનાવવાના છે. અને પ્રશ્ન 8 જે છે એ શું કહેશે? પ્રજ્ઞાચક્ષુ એટલે દિવ્યાંગત વિદ્યાર્થીઓ માટે આપેલો છે. નીચે આપેલા મુદ્દાના આધારે 5 વાક્ય. તો અહીંયા પ્રશ્ન એ લોકો ચિત્ર કદાચ નિહાળી ન શકતા, એના માટે એમને
વાક્ય આપે છે ને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ હતું ધોરણ 5નું અંગ્રેજી વિષયનું દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિનું પેપર સોલ્યુશન.